તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। લોધિકા તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો। મેટોડા, ખીરસરા, વાજડી, રાતૈયા, બાલસર, વાગુદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। તો મોરબી જિલ્લામાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે। મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા ટંકારા સહિત મોરબી શહેરમાં વરસાદ શરૂ થયો। વાતાવરણમાં ઠંડક થતા સ્થાનિક લોકોએ આકરી ગરમીથી રાહત મેળવી છે। તો અમરેલી રાજુલા પંથકમાં 4 દિવસ બાદ ફરી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ડુંગર, મોરંગી, માંડળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો, જેને લઈ મોરંગીન રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। વાવણી લાયક વરસાદ થતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભાવનગરમાં 2-4 દિવસના વિરામ બાદ આજે ફરી એક વખત મેઘમહેર થઈ છે। સમગ્ર જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો અને પાલીતાણા પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો। તો પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ સાથે જ લોકોને પણ ગરમીથી રાહત મળી હતી। તો સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો। 3 દિવસના વિરામ બાદ રાત્રિ દરમિયાન હડિયોલ, ગઢોડા, નનાપુર, આકોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। તો રાજસ્થાનની રાજધાની જયપુરની હાલત પર ભારે વરસાદને લીધે હાલ બેહાલ થયેલા જોવા મળે છે। જયપુર અને સિકર સહિત 4 જિલ્લામાં અવિરત વરસાદથી હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। ક્યાંક હોસ્પિટલના વોર્ડમાં પાણી ભરાયા તો ક્યાંક રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તો ઉત્તર ભારતના ઘણા રાજ્યમાં વરસાદ આફત લઈને આવ્યો છે, જેમાંથી ઉત્તરાખંડ પણ બાકાત નથી રહ્યું। ઉત્તરાખંડના વરસાદના એલર્ટ પછી ગ્રામ્ય વિસ્તારોથી લઈ અને નેશનલ હાઈવે સુધી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પર ગોઠણસમા પાણી ભરાયા। સતત વરસાદથી વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી અને ઘણા વાહનો પણ બંધ પડ્યા હતા। આવી જ સ્થિતિ ઘણા ગ્રામ્ય વિસ્તારોની છે, જ્યાં નદીઓનું જળસ્તર વધતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। તો બિહારમાં ભારે વરસાદને કારણે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું અને રસ્તા ઉપર હોડીઓ લઈ અને લોકો ફરવા માટે મજબૂર બન્યા। ઘણા ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થયા, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા। ગંડક નદીનું જળસ્તર વધવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ અને યલો એલર્ટ જારી કર્યું છે। બાંકાના શંભુગુંજમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તો કિશનગંજ, પશ્ચિમ ચંપારણના સિકતા, મુંગેરના અને પટનાના અથમગોલામાં નોંધપાત્ર વરસાદ થયો। બિહારમાં વરસાદને લીધે છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોના મોત થયા અને 7 લોકો દાઝી ગયા હતા। हमारे घर में पानी घुस गया, सब पानी बुड़ गया। हम सब लोग का परेशानी है, दिक्कत है। हम लोग ऊंचा जमीन पर खड़े हैं, आने जाने में भी परेशानी है, कोई साधन नहीं है। तो मानिए कि ये तो पूरा पंचायत जगरी टोला और हरघरवा पंचायत ये सब बुढ़े हुआ है। कितना घर होगा? मानिए कम से कम यहाँ तो अभी 200 300 घर यही है जगरी टोला।